સત્સંગ, સેવા, સંસ્કાર, ભજન, ભક્તિ, રટણ, સ્મરણ, શ્રવણ, નવધા ભક્તિના આવા કેટલાક એમાં આપણને સૌને આ કળીકાળમાં દિવ્ય ગ્રંથના શ્રવણ અને સ્મરણનો અવકાશ સમસ્ત કડવા પાટીદાર પરિવાર જામનગર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પ્રાપ્ત થયો છે. ત્યારે પંચમ દિવસે ઠાકોરજી, ભાગવત ભગવાન અને વિદ્વત વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા પરમ ધર્માનુરાગી ભાવેશભાઈ ફળદુ, પરમ ધર્માનુરાગી અરવિંદભાઈ જીવાણી, પરમ ધર્માનુરાગી મનુભાઈ પનારા અને તેમના પરિવારજનોને ઠાકોરજી, ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. तूने जो कमाया है दूसरा ही खाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा. जीवन केम जीवવું, કેવું જીવવું, આપણે જીવીએ એની સાર્થકતા કેમ પ્રાપ્ત કરવી, એ અંગેનું બધું જ દિશા દર્શન અને માર્ગદર્શન આપણને આવા 18 પુરાણોના ગ્રંથોમાંથી મળી રહ્યું છે, મળ્યું છે અને મળતું રહેવાનું છે. કારણ કે આજથી 5000 વર્ષ કરતાં પણ વધુ વર્ષો પૂર્વે લખાયેલા ગ્રંથો 5000 કરતાં વધુ વર્ષના કળીકાળમાં પણ એટલા જ વાસ્તવિક અને એટલા જ અનુકરણીય અને સ્વીકાર્ય છે. અને તેથી જ કદાચ આવા ગ્રંથોના ગાન પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે જેવા કથાકારોના મુખેથી, વિદ્વત મહાનુભાવોના એ મુખેથી જ્યાં જ્યાં ગવાય છે. અને આ તો અધિક માસ, આ 17 તારીખથી 23 તારીખમાં અને 25 તારીખથી 31 તારીખ સુધીમાં દેવભૂમિ, હરિદ્વાર અને અનેક દેશના સ્થળોમાં એટલા બધા ભાગવતના આયોજનો. એની પાછળનું કારણ એ છે કે આજે પણ આ ગ્રંથો આપણને નિર્દેશિત કરી શકે છે અને એમાંથી આપણને કંઈક દિશા નિર્દેશ મળી રહ્યો છે. તેથી જ હજારો અને લાખોની સંખ્યામાં લોકો આવા ગ્રંથોનું જ્યાં રટણ, સ્મરણ અને જ્યાં ગાન થતું હોય ત્યાં આવા ધોમ ધકતા તાપમાં પણ એ ગ્રંથથી શાંતિ અને શાતા પામવા એના શ્રવણ અને સ્મરણના સાક્ષી બનતા હોય એવું હું માનું છું. અને તેથી જ સમસ્ત કડવા પાટીદાર પરિવારના શિક્ષણના સંકુલની કોઈ જરૂરિયાતમંદ બાળકને વિનામૂલ્યે આ સંકુલમાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે. મને એક માહિતી આપવામાં આવી હતી કે થેલેસેમિયા પીડિત એક બાળક જે વિનામૂલ્યે આ સંકુલમાં અભ્યાસ કરી રહ્યો છે. એવા જરૂરિયાતમંદ કોઈપણ સમાજના બાળકોને આ સંસ્થામાં નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. અને એવું જ જ્ઞાતિ સમાજ માટે પણ ફક્ત કડવા પાટીદાર સમાજ પૂરતું મર્યાદિત નહીં, 18 વર્ણના લોકોને કોઈ શુભાશુભ પ્રસંગોએ એક આધુનિક સમયની સંપૂર્ણ સુવિધા સભર એક વ્યવસ્થા પૂરી પાડી શકાય એટલા માટે આ જ પરિસરમાં એક ભવન નિર્માણ થઈ રહ્યું છે. લાઈવ જીવંત પ્રસારણમાં આપ એમની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા પણ એ ભવન કેવું હશે અને કેવું બની રહ્યું છે એ દૃશ્યમાન થાય છે. આપ જોઈ રહ્યા છો. એમાં અનેક દિલેર દાતાઓએ 1,31,00,000થી લઈ અને 1,31,00,000 કે 1,031 જેવી જેની ક્ષમતા એ મુજબ સૌએ પોતાનું આ સેવા યજ્ઞમાં યોગદાન જોડ્યું છે. મારે આપ સૌને સાથે સાથે એ પણ વાત કરવી છે અને નિમંત્રણ આપવું છે કે તથાસ્તુ વિદ્યાપીઠમાં પણ ગરીબ ઘરના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી ઓજસ્વી બાળકને 40 વીઘાના પાવન પરિસરમાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણાધીન થઈ રહી છે. આપના ધ્યાનમાં
એવો કોઈ તેજસ્વી ઓજસ્વી કોઈ પણ સમાજનો ગરીબ ઘરનો બાળક હોય તો એમને આ સંસ્થામાં આપ અંગુલી નિર્દેશ કરી એના ભાવિ કારકિર્દીના ઘડતરના સાક્ષી બનશો એવી વિનંતી કરી રહ્યો છું. આપ સૌ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે, જેથી આપ સૌને મોબાઈલમાં હું બોલું એ નંબર એક સેવ કરવાનો અનુરોધ કરું. મોબાઈલ નંબર છે 999 888 2612. 999 888 2612. આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી રાધે રાધે ગ્રુપ સાથે યા તો વોટ્સએપમાં આપ જોડાઈ જશો. તથાસ્તુ વિદ્યાપીઠ સ્થિત પ્રેમ મંદિરમાંના મીઠુરા રાધાકૃષ્ણ દેવના દિવ્ય શણગારની ઝાંખીનું એક દર્શન આપણને એ માધ્યમથી પ્રાપ્ત થશે. અને પૂજ્ય દાદાના મુખેથી ગવાતા યા તો દાદાના મુખેથી સ્ફુરેલો એક સરસ મજાનો દિશા સૂચક એક સુવિચાર પણ નિત્ય રીતે આપને એમાં મળતો થશે. રાધે રાધે પરિવાર તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તમામ કાર્યક્રમોની વિગતો, માહિતી, મહોત્સવોનું આપને એ માધ્યમથી અપડેટ મળતું રહેશે. આવતા શ્રાવણ માસમાં 13/8થી 11/9 માસપારાયણ અમદાવાદ ખાતે, આવતી શારદીય નવરાત્રિમાં રાધે રાધે પરિવાર દ્વારા 11/10થી 19/10-26 દરમિયાન માં મહાકાળીની ગોદમાં શ્રીમદ દેવી ભાગવત અને પૂજ્ય દાદાનું આદ્યશક્તિનું અનુષ્ઠાનનું આયોજન. આવતી તારીખ 10/3/2027ના પ્રેમ મંદિર સ્થિત રાધાકૃષ્ણ દેવનું તૃતીય પાટોત્સવ અને બાપ વગરની ગરીબ ઘરની સર્વ સમાજની 21 દીકરીઓનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં આયોજિત થવાનો છે. આવતા રંગોત્સવની કથા 24/3થી 20/3/2027 દેવભૂમિ દ્વારિકામાં આયોજિત થવાની છે. આ અંગેની વિશેષ વિગતો, માહિતી, હાથમાં પહેરવાના બેરખા, કીચેન, રાધાકૃષ્ણ ભગવાનની દિવ્ય ઝાંખી આપતું એક ફોટો ફ્રેમ, પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનોનું સંગ્રહિત પુસ્તક, કથા કીર્તન વગેરે મેળવવા અને આ આયોજનોની માહિતી અને આપણું યત્કિંચિત ભાગીદારીપણું જોડવા માટે આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરી રાધે રાધે પરિવારના કાર્યકર્તા પાસેથી માહિતી મેળવી આપ સદભાગી અને સહભાગી બની શકો છો. આપ સૌને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અને આ આયોજનોની વિશેષ વિગતો માટે ત્યાં સંપર્ક કરવાનો હાર્દિક રીતે અનુરોધ કરી રહ્યો છું. આપણને તન, મન અને ધન બધાનું સુખ જોઈએ છે, અને એ ક્યાં મળે તો તન, મન, ધનથી સુખી રાખવાવાળી કથા એટલે શ્રીમદ ભાગવત. એવા પંચમ દિવસના પ્રગટેલા પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના બાળ ચરિત્રની તન, મન, ધનથી સુખી રાખવાવાળી કથાનું શ્રવણ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રીમુખેથી આપણે સૌ શ્રવણ કરીએ. આપ સૌનું અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસઅમૃતનું પાન કરતા સૌનું સમસ્ત કડવા પાટીદાર પરિવાર જામનગર વતી હાર્દિક સ્વાગત. જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.